સુરતના કામરેજ વિસ્તારમાં નવા પીઆઈની એન્ટ્રીની સાથે જ ટ્રાફિક વ્યવસ્થા કડક બનતી જોવા મળી છે। પીઆઈ રામભાઈ ગોજિયાએ ચાર્જ સંભાળતા જ ટ્રાફિક અવરોધ ઉભા કરતા તત્વો સામે કાર્યવાહી હાથ ધરી છે। સુરત શહેર ભાજપ દ્વારા મહાનગરપાલિકાની 120 બેઠકો માટે યોજાયેલી સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે। શહેરના કુલ 30 વોર્ડમાં મળીને 2062 દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે, જે ભાજપમાં ભારે રસ દર્શાવે છે। આંકડાઓ મુજબ વોર્ડ નંબર 10માં સૌથી વધુ એટલે કે 137 દાવેદારોએ ફોર્મ ભર્યા છે, જ્યારે વોર્ડ નંબર 4માં સૌથી ઓછા 34 દાવેદારો નોંધાયા છે। 3 દિવસ સુધી ભાજપ કાર્યાલય ખાતે દાવેદારોનો મોટો મેળાવડો જોવા મળ્યો હતો। સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શહેર અધ્યક્ષ અને ધારાસભ્ય વચ્ચે સંકલન બેઠક પણ યોજાઈ હતી, જેમાં આગામી રણનીતિ પર ચર્ચા કરવામાં આવી હતી। હવે 2062 દાવેદારોમાંથી 120 ઉમેદવારોનું અંતિમ પેનલ તૈયાર કરવામાં આવશે, જેને લઈને રાજકીય હલચલ તેજ બની છે। હું શૈલેષ જરીવાલા, ભારતીય જનતા પાર્ટી કોષાધ્યક્ષ સુરત શહેર। 3 દિવસ હાલમાં જ જે મહાનગરપાલિકાની ચૂંટણી આવી છે તે અંગે આજે કાર્યાલય પર 3 દિવસ નિરીક્ષકો પધાર્યા હતા અને એમાં જે દરેક વોર્ડના દાવેદારો મળી કુલ 2062 ફોર્મ ભરાયા છે અને એમાંથી આજે પહેલે એ દાવેદારી પૂર્ણ થયા બાદ અત્યારે સંકલન ચાલતી હોય છે અને શીર્ષક નેતૃત્વ જે નક્કી કરે એ પ્રમાણે જે નામો આવે છે તેને જીતવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જીવ તન મન અને ધનથી લાગી જાય છે। ગત વર્ષે 1900થી વધુ ફોર્મ ભરાયા હતા અને આ વખતે 2062 ફોર્મ છે। મૂંઝવણ છે જ નહીં, ભારતીય જનતા પાર્ટીનું કેડર બેઝ પાર્ટી છે અને શીર્ષક નેતૃત્વ જે નામો નક્કી કરે છે એને જીતાડવા માટે બધા કટિબદ્ધ હોય છે અને એમાં મંડી પડે છે। પછી કોઈ વિરોધ નથી, ટિકિટ માંગી દરેકનો હક છે અને એ હક ભારતીય જનતા પાર્ટી દરેકને આપે છે અને પછી ભારતીય જનતા પાર્ટીમાં જે નામો આવે તેને જીતાડવા માટે બધા લાગે છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।